નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભાજપના શાસકો માન્યતાવાદ ચલાવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પુતળાનું દહન। રથયાત્રાને લઈ સુરત એસઓજી પોલીસ દ્વારા શહેરના મોલ અને કોમ્પ્લેક્સમાં સેફટી ચેકિંગ હાથ ધરાયું। વરાછાના હીરા વેપારી સાથે ₹15 કરોડ 87 લાખની છેતરપિંડી કરનાર 4 પકડાયા। રામપુરા પોલીસ લાઇન્સમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા 10 જુગારી ઝડપાયા। ફી વધારા સહિતના મુદ્દે અડાજણની એલપી સવાણી સ્કૂલમાં વાલીઓનો હલ્લાબોલ। અને નવી સિવિલ કેમ્પસમાં આવેલા હોસ્ટેલમાં એમબીબીએસની વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઈ આપઘાત। સમાચારો વિગતે। મહાનગરપાલિકાની મહત્વની ગણાતી સિટી ઇજનેર અને એડિશનલ સિટી ઇજનેરની પોસ્ટમાં ભાજપના શાસકો દ્વારા માન્યતાવાદ ચલાવવામાં આવી રહ્યો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવાની સાથે મુગલીસરા ખાતે આજે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેમજ કોંગ્રેસ દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકામાં અગાઉ ભરતી કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એડિશનલ સિટી ઇજનેર અને છેલ્લા ડેપ્યુટી કમિશનરની પોસ્ટમાં સિનિયોરિટીને ધ્યાને રાખીને નિમણૂક આપવામાં આવી છે, પરંતુ 6 જૂને યોજાયેલી ખડી સમિતિમાં સિટી ઇજનેરના પદ માટે સૌથી વધુ સિનિયર ગણાતા અને છેલ્લા 1 વર્ષથી ઇન્ચાર્જ સિટી ઇજનેરનો કાર્યભાર સંભાળતા ભરત દલાલ અને એડિશનલ સિટી ઇજનેર અરુણ ખાટીવાલાની બાદબાકી કરવામાં આવી છે, જેથી ભાજપના શાસકો દ્વારા માન્યતાવાદ ચલાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કેમ્પસમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનું પુતળું બાળી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા આ અંગે માંગ કરવામાં આવી છે કે સિટી એડિશનલ સિટી ઇજનેર નિમણૂક અંગેના નિર્ણયને તાત્કાલિક બદલીને સિનિયર અને અનુભવી વ્યક્તિને આ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવી જોઈએ। તાત્કાલિક કોઈ પગલાં લેવામાં ન આવે તો કોંગ્રેસ દ્વારા જન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે સિટી એન્જિનિયર જેવી મહત્વની પોસ્ટ હોય છે, આ મહત્વની પોસ્ટની અંદર જેના દિલમાં વિકાસ અને પ્રગતિ હોય એવા માણસને આ વહીવટી વડા તરીકે નિમવામાં આવે છે। આ પરંપરા કોર્પોરેશનની છે, તમામ ખાતાનો અનુભવ હોય એવા સિનિયર અધિકારીની અહીંયા નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને આ સુરત શહેરનો વહીવટ, આ વહીવટની અંદર જે ન્યાયપૂર્વક નિર્ણાયક જે વહીવટદાર વહીવટ કરી શકે એના માટે આ નિમણૂક કરવામાં આવે છે। ત્યારે માત્ર ને માત્ર સગાવાદને પોષવા માટે સુરત શહેરના સોનેરી ભવિષ્યને જે બગાડવાનું જે આ કૃત્ય કરી રહ્યા છે, જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, એવા ચેરમેન રાજેશભાઈ દેસાઈ અને મેયર શ્રી ખડી સમિતિની અંદર મહત્વની પોસ્ટના આગેવાનો નિર્ણય કરતા હોય ત્યારે અમે એમના પુતળાનું દાન કરી વિરોધ નોંધાવ્યો છે। સુરત શહેરના હિતમાં આવા એક નિષ્ણાંત અને અનુભવી માણસની નિમણૂક થાય, સિટી એન્જિનિયર તરીકે નિમણૂક થાય। આજની જે આ સિટી એન્જિનિયરની દરખાસ્ત છે એને દફતરે કરી અને ન્યાયપૂર્વક આની નિમણૂક થાય એના માટે અમે બધાએ વિરોધ દર્શાવ્યો। ગણતરીના દિવસો બાદ અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં નીકળશે। તે પહેલા સુરતની એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું। શહેરના વિવિધ મોલ કોમ્પ્લેક્સમાં સિક્યોરિટી સેફટીની કેટલીક સજાગતા છે અને તે કેવી રીતે કામગીરી કરી રહી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આવતા રવિવારે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોઈ પણ અઘટિત બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરી દેવાઈ છે, જેના ભાગરૂપે આજે સુરત એસઓજી પોલીસની જુદી જુદી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મોલ કોમ્પ્લેક્સને સિક્યોરિટીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સિક્યોરિટીએ કેવી રીતે સેફટીની સજાગતા રાખવી અને કેવી રીતે કામગીરી કરવી તે અંગે એસઓજી પોલીસે સલાહ સૂચન આપ્યા હતા। પોલીસની ટીમ દ્વારા સ્ટાર બજાર, વીઆર મોલ, રાહુલ રાજ મોલ, ઇસ્કોન મોલ, ડીઆર વર્લ્ડ સહિતના મોલ અને કોમ્પ્લેક્સોમાં ચેકિંગ હાથ ધર્યું હતું
અને સિક્યુરિટી ગાર્ડ્સની કેટલી સજાગતા છે તે જાણી સલાહ આપી હતી. સુરત શહેર વિસ્તારના મોલ, મલ્ટીપ્લેક્સ તેમજ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર સુરક્ષાની ચકાસણી કરવા આજરોજ એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને ડિકોય કરવા મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબે આપેલી સૂચના અનુસંધાને સમગ્ર શહેર વિસ્તારના આવેલા મોલ્સ, મલ્ટીપ્લેક્સ તથા ભીડભાડવાળી જગ્યાઓ ઉપર આજરોજ ડિકોય ગોઠવતા તમામ મોલ, મલ્ટીપ્લેક્સ તેમજ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર જે સુરક્ષા એજન્સીઓ હતી તેમના દ્વારા ઘણી ક્ષતિઓ તેમજ બેદરકારી સપાટી ઉપર આવેલી છે, જેઓને અગાઉ આજથી 10-12 દિવસ પૂર્વે પણ સૂચના આપેલી. આ તમામ ભીડભાડવાળી જગ્યા મોલ, મલ્ટીપ્લેક્સમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. એ જગ્યાઓ એ કોઈપણ પ્રકારની દુર્ઘટના ઘટવા માટે એ સોફ્ટ ટાર્ગેટ છે. આ જગ્યાની સુરક્ષાની બેદરકારી ચલાવી શકાય નહીં. આ કારણોસર આ અભિયાન હાથ ધરેલ છે અને આ લોકોને નોટિસ અથવા તો કોઈ પણ બીજી રીતે સૂચનાઓ આપી અને આ સુરક્ષાને સુદૃઢ બનાવવા તથા મજબૂત બનાવવા આ માત્ર એક પ્રયાસ છે. વરાછા રોડ મિની હીરા બજાર ખાતે આવેલા સરદાર ડાયમંડમાં ઓફિસ ધરાવતા એક વેપારી સાથે મુંબઈના 3 વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાના હીરાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે 4 ગઠિયાને ઝડપી પાડ્યા છે. અમદાવાદ શુકન બંગલો સામે રાધિકા પાર્કમાં રહેતા કેતન પોપટ માલવિયા સુરતમાં વરાછા રોડ સરદાર ડાયમંડ ખાતે હીરાની ઓફિસ ધરાવે છે. થોડા સમય પહેલા યોગી ચોક તુલસી રો હાઉસ ખાતે હીરા દલાલ બળવંતભાઈ કેતનભાઈની ઓફિસ પર આવ્યા હતા અને મુંબઈના બાંદ્રા કુલા કોમ્પ્લેક્સ ખાતે સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના સંચાલક જિગ્નેશ ઠક્કર સહિત જસવંત પરસોત્તમ સાવલિયા અને ભરત ગોપાણીને તૈયાર હીરા વેચાણથી આપ્યા હતા, જેમણે શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ અલગ અલગ સમયે કુલ રૂપિયા 15 કરોડ 87 લાખના હીરાની તૈયાર હીરાની ખરીદી દલાલ બળવંતભાઈ મારફત આ 3 વેપારીઓએ કરી હતી અને તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર તમામ ડાયમંડ બારોબાર વેચી માર્યા હતા અને કેતનભાઈ સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે બનાવમાં વરાછા પોલીસે તપાસ હાથ ધરી જિગ્નેશ ઠક્કર, જશવંત સાવલિયા, ભરત ગોપાણી અને હર્ષદ માવાણીની ધરપકડ કરી હતી. હાલ આ ગઠિયાઓને લઈ વધુ તપાસ હાથ ધરી છે. રામપુરા પોલીસ લાઇનમાં ચાલતા જુગારધામ પર મહેધરપુરા પોલીસે દરોડા પાડી પોલીસ પુત્ર 3 સહિત 10 જણાને ઝડપી પાડી કુલ રૂપિયા 1,18,000ની મત્તા કબજે લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેધરપુરા પોલીસના સબ ઇન્સ્પેક્ટર એજે વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે રવિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં રામપુરા પોલીસ લાઇનમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેતા ત્યાં જ રહેતા પોલીસ પુત્ર લલિતકુમાર થોરાત, ઇન્દ્રવદન થોરાત, ભરતભાઈ ગુલાલે તથા નરેશ અણઝારા, પરેશ ઠક્કર સહિત 10 જણાને ઝડપી પાડ્યા હતા. જેના પગલે પોલીસ લાઇનમાં રહેતા રહીશોમાં મહેધરપુરા પોલીસ પાસે આવી જઈ પોતાની ફરિયાદ કરી હતી. મહેધરપુરા પોલીસે તમામની પાસેથી રોકડા રૂપિયા 1,18,000ની મત્તા લઈ પોલીસ પુત્ર 3 સહિત 10 જુગારીઓને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે. અડાજણની એલપી સવાણી સ્કૂલમાં વાલીઓ પાસેથી ધરખમ ફી વસૂલવાના પ્રકરણમાં આખરે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે આજે વાલીઓએ યુવા ટીમને સાથે રાખી એલપી સવાણી સ્કૂલ પર હલ્લાબોલ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 200થી વધુની સંખ્યામાં ઉમટેલા વાલીઓએ એલપી સવાણી સ્કૂલના કેમ્પસમાં હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળાના સંચાલકો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. વિગતો અનુસાર અડાજણ વિસ્તારમાં આવેલી એલપી સવાણી સ્કૂલમાં યુવા ટીમ શિક્ષણના વેપારને બંધ કરવાની લડત લડી રહ્યું છે. આવા સંજોગોમાં અડાજણ વિસ્તારમાં આવેલી એલપી સવાણી સ્કૂલના સંચાલકો ગુજરાત સરકાર દ્વારા
2017માં નક્કી કરવામાં આવેલી ફી નિયમન મુજબ ફી લેવાના બદલે વધારે ફી ઉઘરાવી રહી હોવાની માહિતી બાદ યુવા ટીમ એક્ટિવિટીના નામે પણ ધરખમ લૂંટ ચલાવતી સ્કૂલ પર દોડી ગઈ હતી। ત્યારબાદ યુવા ટીમે વાલીઓનો સંપર્ક કર્યો હતો અને આખરે આજે સવારે યુવા ટીમ સાથે 200થી વધુ વાલીઓએ એલપી સવાણી સ્કૂલ પર હલ્લાબોલ કર્યું હતું। વાલીઓએ સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ડીઈઓ તેમજ ફી નિયમન કમિટીને આવેદન આપવામાં આવ્યું હતું। વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે એલપી સવાણી સ્કૂલમાં ઓછી લાયકાતવાળાને પણ શિક્ષક બનાવી દેવામાં આવ્યા છે। વાલીઓએ માંગ કરી છે કે સ્કૂલમાં ચાલતી તમામ એક્ટિવિટી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે। શાળામાં સરકારના નિયમ મુજબ બીએડ પાસને જ શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે હલ્લાબોલ દરમિયાન શાળા સંચાલકોએ પોલીસ બંદોબસ્ત બોલાવવો પડ્યો હતો, જે બાદ પોલીસે શાળાએ આવી મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાની કોશિશ પણ કરી હતી। જોકે હલ્લાબોલ કરવા આવેલા વાલીઓએ પોલીસની વાત ન માની આક્રોશ સાથે એલપી સવાણી શાળા વિરુદ્ધ નારા લગાવ્યા હતા। દીપ્તિ દેસાઈ, મારું ચાઇલ્ડ 5th સ્ટાન્ડર્ડ અર્થ એલપી સવાણીમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરે છે। મારો પ્રશ્ન બીજો કશો જ નથી, બસ ગુજરાત સરકારના જે આ ફી અંગેના જે કાયદાનો અમલ કરવામાં આવે એવું હું બધા પેરેન્ટ્સ વતી ઈચ્છું છું। બીજી એક વસ્તુ, અહીંયા બીએડના ટીચર્સ ઓછા છે એવું ખબર પડે છે, દર વર્ષે ટીચરો બદલાય છે, અમારા છોકરાનું સ્ટાન્ડર્ડમાં થોડો ફેર પડી જાય છે ટકાવારીમાં। એ એક્ટિવિટીના નામે જે પૈસા અમે વાલીઓ ભરીએ છીએ, અમારી એવી અપેક્ષા હોય છે કે અમારું છોકરું એક્ટિવિટીમાં આગળ આવે, પણ એક્ટિવિટી એટલી બધી કરાવવામાં આવતી જ નથી। એઝ ફોર એક્ઝામ્પલ સ્વિમિંગ, જો કે 5થી તો બંધ થયું છે, પણ અત્યાર સુધી વિન્ટર રેઇની સિઝન ત્યારે તો ઓલરેડી બંધ જ હોય છે, પણ ફીમાં કોઈ ઘટાડો થતો નથી। અત્યારે અમારી 5th સ્ટાન્ડર્ડની 28,800 જેવી ફી છે, ક્વાર્ટરલી 8,000ની ઉપર સમથિંગ છે। અમારી માંગ એવી છે કે જે ગુજરાત સરકારે જે કાયદો કીધો છે કે ભાઈ ધોરણ નર્સરીથી 10 સુધી 15,000 ફી, તો એ રીતેનો અમલ થાય તો બધા પેરેન્ટ્સને ખૂબ જ ફાયદો થાય એમ છે, અને એવરી યર દર વર્ષે ફી વધારો થતો જાય છે। મારું નામ લવજીભાઈ મોરડિયા છે। મારા 2 બાળકો આ સ્કૂલમાં ભણે છે, એલપી સવાણી અડાજણમાં। હવે જ્યારે મારા બાળકોને મેં આજથી 12 વર્ષ પહેલાં આ સ્કૂલમાં એડમિશન અપાવ્યું ત્યારે મને એવું કહેવામાં આવેલું કે આ સ્કૂલમાં એક અધર લેંગ્વેજ તરીકે ફ્રેન્ચ અથવા જર્મન લેંગ્વેજ શીખવાડવામાં આવશે। આજે 12 વર્ષ થયા, ફ્રેન્ચ જર્મન શું કહેવાય અમને ખબર પડતી નથી। જ્યારે સરકારે સ્ટ્રક્ચર નક્કી કર્યું છે કે પ્રાથમિક માટે 15,000, માધ્યમિક માટે 25,000 અને ઉચ્ચતર માધ્યમિક માટે 27,000 રૂપિયા, ત્યારે મારો છોકરો જે 4થા ધોરણમાં ભણે છે એની ફીસ 40,000 રૂપિયા છે। પીવાનું પાણી ઘરેથી લાવવું પડે છે, સ્કૂલમાં યુરિનલ છે નહીં, યુરિનલ છે એકવાર જઈને જુઓ તો છોકરાઓ યુરિન દબાવીને રાખે છે, ઘરે આવીને યુરિન જાય છે। આટલી તો ફેસિલિટી આપે છે। અમારી માંગ છે સરકારે જે સ્ટ્રક્ચર નક્કી કર્યું છે એ પ્રમાણે ફીસ રાખો, અને બીજું કે કોઈ એક્ટિવિટી કરાવતા નથી। ફીસ લેવા માટે બધી જ ફેસિલિટી બતાવવામાં આવે છે, એકચ્યુઅલ કોઈ ફેસિલિટી અહીંયા છે નહીં। એટલે અને ફીસ જે લે છે, સ્કૂલની ફીસનો ચેક અલગ લે છે અને એક્ટિવિટીઝનો ચેક અલગ લે છે, જે અમારે આપવો નથી। એક ચેકમાં ફીસ લો, જે ફીસ લેવાની હોય એક ચેકમાં ફીસ લો, એક્ટિવિટી અંદર બતાવો। હા, એક્ટિવિટી જે સ્કૂલ સરકારે જે મંજૂર નથી કરી એવી એક્ટિવિટી અમારે અહીંયા કોઈ કરાવવી નથી, અને બધા જ વાલી પાસે જબરજસ્તી કરાવે છે। આ બધા ભેગા થયા છે એના માટે જ ભેગા થયા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક MBBSની સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। રૂમમાં લટકતી હાલતમાં સ્ટુડન્ટની લાશ મળી આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે।
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નર્સિંગ હોસ્ટેલ આવેલી છે, જેમાં મૂળ વડોદરાની રહેવાસી ધ્રુવી ચૌહાણ MBBSના પહેલા વર્ષમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. ગતરોજ પહેલા વર્ષની પરીક્ષા સમાપ્ત થઈ હતી અને આજથી પ્રેક્ટિકલ શરૂ થયા છે. દરમિયાન આજે તેણીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો, જેની જાણ થતાં 108ને કરી હતી. જોકે 108 એમ્બ્યુલન્સ 45 મિનિટ સુધી ન આવતા એક સ્ટુડન્ટ દોડતા CMOની ઓફિસમાં પહોંચી હતી અને જાણ કરી હતી. ત્યારબાદ દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. જોકે માનસિક તણાવમાં આકરું પગલું ભર્યું હોવાનું સાથી સ્ટુડન્ટે જણાવ્યું હતું. ભટ્ટારોડ અમૃતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતી એક વિદ્યાર્થિનીની મહેશ્વરી ભવનના પાર્કિંગમાંથી ચાવી લઈને એક્ટિવા લઈને અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ ઉમરા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભટ્ટાર અમૃતકુંજ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર D1102માં સંજના સુનિલકુમાર રહે છે. તે સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગત તારીખ 16મી જૂનના રોજ બપોરના સુમારે સંજનાને પોતાની એક્ટિવા મહેશ્વરી ભવન પાસે પાર્ક કરી હતી. તે વખતે એક અજાણ્યા ઈસમે અહીં પાર્કિંગની જગ્યાએ બુલડોઝરથી કામ કરવાનું છે, જેથી તમારું એક્ટિવા બીજે પાર્ક કરવું પડશે તેમ જણાવી ચાવી લઈ એક્ટિવાને અજાણ્યો લઈ ફરાર થઈ ગયો હતો. ઉમરા પોલીસ મથકમાં વિદ્યાર્થીની અને 16 વર્ષની સંજનાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાત પ્રદેશ માલધારી સેલ દ્વારા આજે સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયોને દબાણના નામે ઉઠાવી દઈને માલધારીઓને હેરાન કરવામાં આવતા હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને સુપરત કરવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયોને દબાણના નામે ખોટી રીતે ડબ્બામાં પૂરી દેવાય છે અને તેમને ઘાસચારો પણ આપવામાં આવતો નથી. ઉપરાંત એવી પણ માંગ કરી હતી કે સુરતમાં ઝોન પ્રમાણે ગૌચરની જમીન અપાય, જેથી ગૌમાતાને ત્યાં સુખેથી રાખી શકાય, અને એવી ચીમકી પણ આપવામાં આવી છે કે સરકારે લાખો હેક્ટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી છે અને ગૌચર જમીન નહીં રહે તો ગુજરાત પ્રદેશ માલધારી સેલ NCP દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે. હું વાઘુભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ માલધારી સેલ પ્રમુખ NCP પાર્ટી. પત્રકાર મિત્રો, અમે ગાય માતાના રક્ષણ માટે આવેલા છીએ. સુરત કોર્પોરેશન ડબ્બાવાળાઓ જે ગાયોને રોડ પરથી અને અમારા ઘરમાં બાંધેલી પણ પકડી જાય છે. બીજું 2500 રૂપિયા દંડ લે છે, રોજની 500 પેનલ્ટી લે છે. જે ગાયોને ડબ્બામાં લઈ જાય છે તો ગાયોને ઘાસની કોઈ વ્યવસ્થા નથી હોતી, પાણીની કોઈ વ્યવસ્થા નથી હોતી. ગાય લઈ જાય, દંડ લે, એની પણ અમને કોઈ ના નથી. પણ અમારા માલધારી પર FIR ફાડે છે, 12 કલાક તેને અંદર રાખે છે અને પોલીસવાળા એમની હાથે ગાડીઓ કરે છે. અને કદાચ કોઈ માલધારીનો દીકરો પડી જશે એ જવાબદારી સુરત પોલીસની રહેશે. બીજું, અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા જે માલધારી સમાજના ગૌચરો ભાજપ સરકાર જે કાગળ ઉપર ગૌભક્ત થવા જઈ રહેલી છે, એ સરકારને હું કહેવા માગું છું કે અમારા જે ગૌચરો માલધારી સમાજના હડપ કરી ગયા છે એ અમને પાછા આપો. તો હું મૌખિક નહીં પણ પત્રકાર મિત્રો લેખિત આપું છું કે અમારી કોઈ પણ ગાય માતા ફરે છે, અમને પણ લાચારી છે, પણ મિત્રો અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી. એટલે અમે આજે કલેક્ટર સાહેબને અને મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપવા જવાના છીએ. ગોપીપુરા નાની ચીપવાડ ખાતે ઘર બાંધવા માટે લવાયેલ ₹95,000ની કિંમતનું મિક્સર મશીન અને લીપ મશીનની 2 શખ્સો ચોરી કરી ગયા હતા. જોકે ચોર શખ્સો CCTVમાં કેદ થઈ ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ વિસ્તારની અક્ષરધામ સોસાયટીમાં રહેતો શૈલેષ ડામોર બાંધકામ કોન્ટ્રાક્ટર છે. તે હાલ ગોપીપુરા નાની ચીપવાડ ખાતે મકાન બાંધી રહ્યા છે. તેઓએ આ માટે ઉપયોગમાં લેવામાં આવતું ₹40,000ની કિંમતનું 4 પૈડાવાળું મિક્સર મશીન તથા ધાબા પર માલ પહોંચાડવાનું લોખંડની એંગલો સાથેનું 4 પૈડાવાળું લીપ મશીન કિંમત ₹55,000 મળી કુલ ₹95,000ની મત્તા ત્યાં મૂકી હતી. પરંતુ ગત શનિવારની રાત્રિ દરમિયાન CCTV કેમેરામાં કેદ થયેલા 2 શખ્સો બંને મશીનોની ચોરી કરી ગયા હતા.
શૈલેષ ડામોરે આ અંગે અઠવા પોલીસને જાણ કરતા પોલીસે પણ ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વેસુ સોમેશ્વરા સ્ક્વેરમાં ચાલતા નોકઆઉટ હુક્કા બાર ઉપર ઉમરા પોલીસે રેડ કરી હતી. અહીં હુક્કાની મજા લઈ રહેલી છોકરીઓ સહિત 47 ગ્રાહકો મળી આવતા તેમને ડિટેન કરવાની સાથે હુક્કા બારના સંચાલક સંદીપ સોલંકી, 2 મેનેજર અને કર્મચારી સહિત 4ની ધરપકડ કરી હતી. ઉમરા પોલીસે બાતમીના આધારે રવિવારે રાત્રે વેસુ સોમેશ્વરા સ્ક્વેરમાં છાપો માર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે અહીં કેટલાક સમયથી નોકઆઉટ હુક્કા બાર ચાલી રહ્યો છે. બાદ પોલીસની રેડ દરમિયાન અહીંથી 3 યુવતી સહિત 47 ગ્રાહકો હુક્કાનો ધુમાડો છોડતા મળી આવ્યા હતા. પોલીસે તમામના જવાબ લઈ મુક્ત કર્યા હતા. હુક્કા બારમાંથી 40 હુક્કા અને હુક્કામાં ઉમેરાતી ફ્લેવરના 4 પેકેટ અને 13,000 રોકડા મળી આવ્યા હતા. જોકે હુક્કા બાર ચલાવતા સંદીપ સોલંકી તથા તેના 2 મેનેજર અને હુક્કો પીરસતા નોકર સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પાલનપુર ગામના રેવન્યુ સર્વે નંબર 36 અને 37ના મકાનના બોગસ દસ્તાવેજો ઊભા કરી મિલકત હડપ કરી મિલકત વેચાણ પેટે 2.11 લાખ લઈ પાછળથી તેઓને મિલકત નહીં આપીને રિક્ષા ચાલક સાથે વિશ્વાસઘાત કરી 2 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ રાંદેર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર રોડ જલારામ મંદિર પાસે ભૂપતભાઈ ચાવડા રહે છે. તેઓ પોતે રિક્ષા ચાલક છે. ગોપીપુરા સોની ફળિયામાં રહેતા અરવિંદભાઈ સોસા તથા વેડ રોડ બહુચર નગર કૃષ્ણા ફ્લેટ ખાતે રહેતી ગીતાબેન કિશનભાઈ વાઘેલા વગેરેએ તારીખ 6 નવેમ્બર 2016ના રોજ દર્શન સોસાયટીના બંગલા નંબર 155માં રહેતા ભત્રીજા મુકેશ ચાવડાનો ઘરવખરી સામાન બહાર ફેંકી દીધો હતો અને તેઓએ કબજો મેળવી તેના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી દિનેશ રાઠોડ પાસેથી બહાના પેટે રૂપિયા 2 લાખથી 11,000 પડાવી લીધા હતા અને ત્યારબાદ તેઓને મિલકત નહીં આપી ગીતાબેન વાઘેલા સહિત 2 આરોપીએ વિશ્વાસઘાત કર્યો હતો. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અખિલ ભારત હિન્દુ મહાસભાની ગુજરાત પ્રદેશની નવી ટીમ તૈયાર કરવામાં આવી છે. મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીના આદેશથી જૂની પ્રતિનિધિ ટીમને બરખાસ્ત કરવામાં આવી હતી અને પ્રદેશ અધ્યક્ષ સહિતની નવી ટીમ નિયુક્ત કરાઈ છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ઘનશ્યામ ઇટાલિયા અને મહાસચિવ પદે પિન્ટુલ કાકડિયાની નિમણૂક કરવામાં આવી હતી. અખિલ ભારત હિન્દુ મહાસભાની આ ટીમો ગૌરક્ષા, ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા જેવા કામોની સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. कुमार काशीनाथ साहू, अखिल भारत हिंदू महासभा का राष्ट्रीय सचिव, स्वामी चक्रपाणी जी का महाराज का आदेश अनुसार गुजरात प्रदेश कमेटी पूर्व जो गुजरात प्रदेश कमेटी का जो अध्यक्ष थे, जो कमेटी थे, वो हम भंग करके स्वामी चक्रपाणी जी का आदेश अनुसार हमने नया प्रदेश अध्यक्ष ये किए, तैयार किए. तो ये गुजरात प्रदेश का अध्यक्ष श्री घनश्याम भाई इटालिया को नया प्रदेश अध्यक्ष के रूप में ये किया जा रहा है. और बहुत बहुत अभिनंदन आपको. और गुजरात प्रदेश का प्रदेश सचिव श्री पिंटुल भाई को भी प्रदेश सचिव में ये किया जाता है और वो अपना हिसाब से संगठन को आगे बढ़ाएंगे. મારા કામગીરીને ધ્યાનમાં રાખી અને મને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. સાથે આભાર માનીશ હું પ્રદીપજી ચાવુનો કે જેમને મારી કામગીરી સતત જોયા કરતા હતા અને સામેથી ઓફર કરી કે આપ ગુજરાત में आओ और ये गुजरात का नाम रोशन करो. લવ જહાજની જે વાત કરી છે એમાં આગામી અત્યારે અમે નહીં કહી શકીએ પણ એની સ્પેશિયલ ટીમ અમે રચના કરવાના છીએ. ગાયો માટેની પણ એક ટીમ અલગથી જે રચના થઈ ચૂકી પણ ડિક્લેર અમે થોડા દિવસ પછી કરવાના છીએ. ઘણા બધા હિન્દુત્વના મુદ્દા છે. ખાસ મારે હિન્દુત્વ માટેની ખૂબ સારી સંસ્થાઓ આખા ભારતભરમાં છે, ગુજરાતમાં પણ છે, સારું કામ કરી રહ્યા, બધા જ ખૂબ સારું કામ કરે છે. અમારે જે કામગીરી કરવી છે એ જ કરવી છે, કાંઈ નવીનતા લાવવાના નથી. પણ જે કામગીરીના માત્ર મુદ્દો બને છે, પાછળથી કાંઈ હોતું નથી, માત્ર મુદ્દો બને. અમારે કામગીરી એવી કરવી છે કે જે રિઝલ્ટવાળી કામગીરી કરવી છે. એકવાર મુદ્દો માત્ર જ બનાવો, માત્ર મીડિયાને હાઇલાઇટ થવા માટે જ બનાવો, પણ એ મુદ્દાને છેક સુધી ન્યાય મળે, જે કંઈ પ્રશ્ન હોય એને પૂરેપૂરો ન્યાય મળે અને ન્યાય અને સંતોષકારક મળે એવી રીતે અમે કામગીરી કરવાના છીએ. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર.
ગુજરાત રાજ્યપાલ ઓપી કોહલીએ જીએસટી ખરડાને બહાલી આપી રાજ્યમાં 1 જુલાઈથી જીએસટીનો અમલ. રામનાથ કોવિંદ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અમિત શાહની જાહેરાત. બિહારમાં 10મા ધોરણની વિદ્યાર્થીની સાથે ચાલુ ટ્રેનમાં ગેંગરેપ, વિદ્યાર્થીનીને ચાલતી ટ્રેનમાં ફેંકી દેવાઈ. અને શ્રીનગરમાં આતંકી હુમલાની આશંકાને પગલે હાઈ એલર્ટ જાહેર કરાયું. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. ગુજરાતના રાજ્યપાલે જીએસટી ખરડાને મંજૂરી આપી છે. 9 મેને મંગળવારના રોજ જીએસટીનો ખરડો ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયો હતો, જે ખરડાને રાજ્યપાલ ઓપી કોહલીએ મંજૂરીની મોહર મારી દીધી છે, જેથી હવે રાજ્યમાં 1 જુલાઈથી જીએસટીના અમલના માર્ગ મોકળો થયો છે. જીએસટી 1 જુલાઈથી અમલી બની રહ્યો છે. તમામ ચીજવસ્તુઓના જીએસટી રેટ નક્કી થઈ ગયા છે અને જાહેર પણ થઈ ગયા છે. હાર્ડવેર, કાપડ, ટેક્સટાઇલ, ફર્નિચર વગેરે ઉદ્યોગો દ્વારા હાલ જીએસટી રેટ વધારે હોવાનો વિરોધ કર્યો છે અને દેખાવો પણ કર્યા છે. કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ છે. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જીએસટી ખરડા પર સહી કરી છે, જેથી હવે 1 જુલાઈથી જીએસટી સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જશે. બિહારના હાલના રાજ્યપાલ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ સંસદીય દળની બેઠક પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમના નામની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારના નામ પર પસંદગી કરવા માટે આજે ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી, જે અતિ મહત્વની બેઠકમાં અંદાજે 1 કલાક સુધી મંથન થયું હતું. દિલ્હીના ભાજપ મુખ્ય કાર્યાલય પર આ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહ સહિત સુષ્મા સ્વરાજ, વેંકૈયા નાયડુ, અનંતસિંહ, થાવરચંદ ગહેલોત સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. 28 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 થી 27 જૂન સુધી અમેરિકાની યાત્રા પર છે, માટે વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રપતિ ઉમેદવારનું નોમિનેશન ફાઇલ થાય અને તેમાં હવે વધારે સમય બચ્યો નથી. ભાજપે તમામ વિપક્ષી નેતાઓ સાથે આ મુદ્દે વાતચીત કરી લીધી છે. ભાજપનો પ્રયત્ન છે કે આમ સહમતિથી રાષ્ટ્રપતિ બને. જોકે ઉમેદવારનું નામ ન બતાવ્યું હોવાથી વિપક્ષી પાર્ટીઓએ ટેકો આપવા કોઈ આશ્વાસન આપ્યું ન હતું. બિહાર લખીસરાય જિલ્લામાં એક 10મા ધોરણમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ સાથે 4 લોકોએ ગેંગરેપ કર્યો છે. ગેંગરેપ બાદ છોકરીને ચાલતી ટ્રેનથી કિઉલ સ્ટેશન પાસે ફેંકી દીધી. પીડિતાને ગંભીર હાલતમાં પીએમસીએચમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગેંગરેપની ઘટના ચાનન પોલીસ સ્ટેશનની હદમાં થઈ છે. પીડિતાના શરીર પર ઈજાના અનેક નિશાન છે. મળતી માહિતી મુજબ ગુરુવારની મોડી રાત્રે ટોયલેટ માટે ઘરથી બહાર ગઈ હતી. ગામના જ મૃત્યુંજય કુમાર અને સંતોષ કુમાર તેને બળજબરીથી મોં પર કપડું રાખીને પાસેના ખેતરમાં લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન પીડિતા બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવ્યા બાદ પીડિતાએ જણાવ્યું હતું કે આ દરમિયાન તેની સાથે 3-4 યુવકો હતા. ગેંગરેપ બાદ આરોપીએ પીડિતાને બંશીપુર સ્ટેશન પર મોરિયા એક્સપ્રેસ ટ્રેન પર ચડાવીને કિઉલ સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી. શુક્રવાર સવારે પ્રવાસીઓ દ્વારા પીડિતાને ઘાયલ સ્થિતિમાં પડેલી જોઈ તો તેઓને ઉઠાવીને પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવી હતી. પીડિતાના શરીરમાંથી લોહી ઝડપથી વહી રહ્યું હતું. પીડિતાના પરિવારના સભ્યો પણ તેને શોધવા માટે કિઉલ સ્ટેશન પહોંચ્યા અને તેને ખાનગી ક્લિનિક લઈ ગયા હતા. શનિવારની સાંજે પીડિતાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પછી ડોક્ટરે વધુ સારા ઇલાજ માટે તેને પીએમસીએચ રેફર કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ એસડીપીઓ પંકજ કુમાર અને ચાનન પોલીસ સ્ટેશનના હેડ સુનિલ ઝા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી હતી. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલા બાદ કાશ્મીર ઘાટીમાં કોઈપણ અપ્રિય ઘટનાને અટકાવવા સોમવારે પણ સેનાના જવાનો ખડે પગે રહ્યા છે અને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓ આગામી 48 કલાકમાં સેનાના જવાનો અને પેટ્રોલિંગ કાફલા પર ફિદાયીન હુમલો કરી શકે છે. કાશ્મીરના આઈજીપીએ ગુપ્ત સૂત્રો દ્વારા મળેલી માહિતીના આધારે એલર્ટ જાહેર કર્યું છે.
મળતી માહિતી મુજબ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં આતંકીઓ દ્વારા અવરજવર કરતી જોવામાં આવી છે. આ વિસ્તારમાં આતંકીઓ ગ્રેનેડ દ્વારા હુમલો કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રવિવારે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાની જીત બાદ કાશ્મીરમાં સીઆરપીએફ કેમ્પ પર સળગતા ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલગતાવાદી નેતાઓએ પાકિસ્તાની જીત પર ખુશી પણ વ્યક્ત કરી હતી. અને સમાચારના અંતે હવે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ભાજપના શાસકો માન્યતાવાદ ચલાવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પુતળાનું દહન. રથયાત્રાને લઈ સુરત એસઓજી પોલીસ દ્વારા શહેરના મોલ અને કોમ્પ્લેક્સમાં સેફટી ચેકિંગ હાથ ધરાયું. વરાછાના હીરા વેપારી સાથે ₹15 કરોડ 87 લાખની છેતરપિંડી કરનાર 4 પકડાયા. રામપુરા પોલીસ લાઇન્સમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા 10 જુગારી ઝડપાયા. ફી વધારા સહિતના મુદ્દે અડાજણની એલપી સવાણી સ્કૂલમાં વાલીઓનો હલ્લાબોલ. અને નવી સિવિલ કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં એમબીબીએસની વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઈ આપઘાત. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.